નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિંતન જોશી, ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 4 માં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં છેલ્લે ગોલીય અરીસા વિશે, એના બે પ્રકાર, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો, અને એના માટે કેટલીક સંજ્ઞાઓ છે અને કેટલાક પારિભાષિક શબ્દો છે હતા, એના વિશે વાત છે. જેમ કે મુખ્ય કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, એના વિશે વાત છે. આજે આપણે જોવાનું છે અંતર્ગોળ અરીસા માટે r 2f નું સૂત્ર મેળવવો, અથવા તો વક્રતા ત્રિજ્યા અને મુખ્ય કેન્દ્ર એના વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવાનું આપણને કીધું છે કે ભાઈ r 2f, f એટલે કેન્દ્ર લંબાઈ, r એટલે વક્રતા ત્રિજ્યા. એટલે અંતર્ગોળ અરીસામાં વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણને તારવવાનું કીધું છે. અહીંયા આપણને અંતર્ગોળ અરીસાની એક કિરણાકૃતિ છે આપેલી છે. કેવા અરીસાની? તો કે અંતર્ગોળ અરીસો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું છે? મુખ્ય અક્ષ, આ ધ્રુવ p બિંદુ mn દર્પણ મુખવાળો અંતર્ગોળ અરીસો છે. આપાત કિરણ છે એ આપાત થાય છે, એ આપાત કિરણ અરીસા ઉપર q બિંદુએ આપાત થાય, ત્યાંથી પરાવર્તન પામે છે, ત્યારે એ અહીંયા f બિંદુમાંથી પરાવર્તન પામે છે. c વક્રતા કેન્દ્ર છે. આપણે એ શું છે, આજે ત્રિટક રેખા બતાવી q બિંદુએ, આ q બિંદુ છે એને દોરેલો લંબ, વક્રતા કેન્દ્રમાંથી q બિંદુને દોરેલો લંબ છે. અહીંયા આપણે q ને એક બીજો લંબ છે દોરીએ છીએ, એને ધ્રુવ તરીકે p' તરીકે છે એ બતાવેલો છે. આવી આકૃતિ આપણે છે એ આપેલી છે. જોઈએ હવે આપણે અંતર્ગોળ અરીસા માટે r 2f લેવાના કીધા છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શું છે અંતર્ગોળ અરીસાનું અંતર્ગોળ અરીસાનું દર્પણમુખ નાનું હોવાથી, અંતર્ગોળ અરીસાનું દર્પણમુખ નાનું હોવાથી આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ p' અને p એકબીજાના ઘણા નજીક છે. p' અને p એકબીજાના ઘણા નજીક છે. એટલે કે શું કહેવા માંગે છે ખબર છે કે આ જે આકૃતિમાં આપણે અંતર્ગોળ અરીસો લીધેલો છે એનો આ mn દર્પણમુખ ખૂબ નાનું છે. એટલે આ જે બિંદુ છે આપણે લંબ દોરેલો છે q ઉપર, p' બિંદુ અને p બિંદુ એ કેવા છે તો કે એકબીજાની ઘણી નજીક છે. એકબીજાની નજીક એટલે તમે એ બે બિંદુ છે p' બિંદુ અને p બિંદુ એ બેને એક પણ ગણી શકો છો કે બે એક જ જગ્યાએ છે એ આવેલા છે. આપણે આશરે બંને એક જ જગ્યાએ છે એવું આપણે કહી શકીએ છીએ. તેથી એના ઉપરથી આપણે એવું કહી શકીએ, તેથી cp' is equal to cp or equal to cp બરાબર r. આપણે કાલે વાત કરી હતી કે આજે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ એની વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા r તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં c થી p સુધીનું અંતર આપણે r તરીકે છે એ લઈએ છીએ. હવે જે આકૃતિ છે એમાં p' બિંદુ અને p બિંદુ એ બેને એક આપણે સ્વીકારીએ તો cp' બરાબર cp બરાબર આપણે r છે એ લખી શકીએ. તેવી રીતે તેમજ આપણે અને બીજું જે છે મુખ્ય કેન્દ્ર f p અથવા તો fp' is equal to fp' બરાબર તમે સ્મોલ f એટલે શું
કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ એની વચ્ચેના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ છે કહીએ છીએ. તો આ બંને બિંદુઓ ઘણા નજીક છે, આપણે સમાન છે સ્વીકારીએ, તેથી P અને P ડેશ અને P એકબીજાની ઘણા નજીક છે, તેથી P ડેશ એપ્રોક્સિમેટલી P તરીકે આપણે લઈએ તો આપણે CP ડેશ એપ્રોક્સિમેટલી CP બરાબર R વક્રતા ત્રિજ્યા તરીકે બતાવી શકીએ. એવી રીતના FP એપ્રોક્સિમેટલી FP ડેશ એટલે એને F કેન્દ્ર લંબાઈના સ્વરૂપમાં છે એ બતાવી શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વળી અંતર્ગોળ અરીસાનું દર્પણ મુખ નાનું હોવાથી વળી અંતર્ગોળ અરીસાનું દર્પણ મુખ નાનું હોવાથી તમે જે આપણે અહીંયા ખૂણા બનાવે છે થીટા 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 સી આગળ થીટા ખૂણો બને છે, એફ આગળ 2 થીટા ખૂણો છે એ બને છે. હોવાથી ખૂણા 2 થીટા અને થીટા, આ ખૂણો 2 થીટા છે અને આ ખૂણો થીટા છે, એ કેવા છે? થીટા ખૂબ નાના છે. થીટા અને 2 થીટા ખૂબ નાના છે, તેથી આપણે એને tan 2 થીટા ના સ્વરૂપમાં દર્શાવવા છે. તેથી tan એક ગણિતનો ત્રિકોણમિતિય વિધેય છે tan 2 થીટા, તો એને આપણે 2 થીટા tan 2 થીટા બરાબર 2 થીટા લખી શકીએ છીએ અને tan થીટા બરાબર થીટા લખાય છે. tan થીટા બરાબર થીટા થાય. tan 2 થીટા એની કિંમત આપણે 2 થીટા કરી શકો છો અને tan થીટા એની કિંમત થીટા છે એ લઈ શકો છો. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે આ થીટા છે એ શું છે? આપાત કોણ છે એ બતાવે છે. એટલે આ જે આ ખૂણો બને છે, લંબ આપણે લંબ દોરેલો છે, એ લંબે આપાત કિરણને લંબ સાથે બનાવેલો ખૂણો એને આપણે આપાત કોણ કહીએ છીએ. અને આ પરાવર્તિત કિરણ છે, એ પરાવર્તિત કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો એને આપણે પરાવર્તન કોણ કહીએ છીએ. આપણે પરાવર્તનના નિયમો ભણી ગયા, જેમાં આપણે જોયું કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ છે એ થાય છે. આપાત કોણ બરાબર શું થાય છે વિદ્યાર્થી મિત્રો? પરાવર્તન કોણ બરાબર કેટલો? તો કે થીટા જેટલો છે. આપાત કોણ અને પરાવર્તન કોણ આપણે થીટા જેટલો લઈએ છીએ, બંને કેવા છે? સમાન છે. હવે આપણે આગળ એવી વાત કરી કે CP ડેશ એપ્રોક્સિમેટલી CP બરાબર શું હતું? R અને FP એપ્રોક્સિમેટલી FP ડેશ બરાબર શું હતું? F છે એ હતું. આકૃતિ પરથી ત્રિકોણ QFP માટે આ જે ત્રિકોણ બને છે QFP આટલા ત્રિકોણ માટે જે ત્રિકોણમિતિ નિત્ય સમગણિતમાં આવે છે tan થીટા એ નિત્ય સમ છે લગાડતા આકૃતિ પરથી ત્રિકોણ QFP માટે આવો લખી શકાય છે કે 2 થીટા બરાબર QP છેદમાં CP બરાબર આ QP તો એમનેમ રહેશે ને, QP છેદમાં CP બરાબર શું છે? R. એટલે આપણે મૂકીએ CP બરાબર R છે એ મૂકીએ. હવે એવી રીતના જોઈએ આપણે ત્રિકોણ QFP માટે લીધું તો ત્રિકોણ QCP માટે છે. ત્રિકોણ QCP માટે છે એ જોઈએ. જેમાં આપણે ત્રિકોણ QFP માટે છે એ જોયું એ મુજબ ત્રિકોણ QCP માટે છે. તો અહીંયા આવશે FP એટલે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? FP QP છેદમાં FP, તો એના માટે F આવશે. હવે QCP માટે અહીંયા ખૂણો છે તમે જુઓ
આ ત્રિકોણ માટે ખૂણો 2θ છે તો આપણે મૂક્યું 2θ. હવે QCP છે તો એના માટે જોઈએ QCP તો એના માટે ખૂણો કેવો છે θ. અહીં લખાશે વિદ્યાર્થી મિત્રો θ બરાબર QP છેદમાં CP બરાબર QP છેદમાં CP ની જગ્યાએ શું લખાશે R અને સમીકરણ 1 કહો અને સમીકરણ નંબર 2 કહો. આગળ લખીએ વિદ્યાર્થી મિત્રો કે સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા એટલે કે આ જે થીટા છે થીટા ની જગ્યાએ હું QP છેદમાં R છે એ મૂકું. આપણું સમીકરણ પહેલું આ છે 2θ બરાબર QP છેદમાં A તો આ 2 થીટા ની જગ્યાએ હું QP છેદમાં R છે લખું 2 QP છેદમાં R બરાબર QP છેદમાં A તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ સાઈડ QP છે ઉડી જાય એટલે શું વધશે 2 ના છેદમાં R બરાબર 1 ના છેદમાં A. તેથી આની પરથી F છે આ સાઈડ એટલે 2F થાય આ બદલે એટલે R થાય R બરાબર 2A. જે શું બતાવે છે જે અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો R બરાબર 2F એ અંતર્ગોળ અરીસા માટે અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે એટલે જે આપણે સાબિત કરવાનું હતું R બરાબર 2F તો અંતર્ગોળ અરીસા માટે આપણે આ રીતે R બરાબર 2F છે એ સાબિત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો આપણો પછીનો સવાલ છે ભિન્ન પ્રકારના કિરણો લઈ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે જરૂરી કિરણાકૃતિ દોરીને સમજાવો. એટલે યોગ્ય કિરણાકૃતિની મદદથી આપણે જુદા જુદા કિરણો ગોલીય અરીસો પ્રાપ્ત થાય અને પરાવર્તન પામે ત્યારે પ્રતિબિંબ જે રચાય છે એ પ્રતિબિંબનું સ્થાન તમે કેવી રીતે નક્કી કરો છો તે યોગ્ય કિરણાકૃતિની મદદથી છે તે સમજાવવાનું છે. આપણે અહીંયા બે અરીસા લીધેલા છે અંતર્ગોળ અરીસો અને આ છે એ બહિર્ગોળ અરીસો છે. હવે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા કિરણની વાત કરીએ કે કિરણ 1 મુખ્ય અક્ષને સમાંતર કિરણ 1 મુખ્ય અક્ષને સમાંતર શું કહે છે કે આ જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ છે એ આપાત કરીએ ગોલીય અરીસા ઉપર ત્યારે કઈ રીતે પ્રતિબિંબ છે એ મળે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. શું કહે છે અંતર્ગોળ અરીસામાં
આ મુખ્ય અક્ષ છે એને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામે ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર છે એ થાય છે એવી રીતે અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલું કિરણ આપણે લઈએ મુખ્ય અક્ષને સમાંતર તો શું થાય છે અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આ આપાત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે જ્યારે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ જે આ મુખ્ય કેન્દ્ર છે એમાંથી વિકેન્દ્રિત તમે જો આપણે આ જે પરાવર્તિત કિરણ છે એને આમ લંબાવીએ તો એ મુખ્ય કેન્દ્ર ઉપર વિકેન્દ્રિત થતું હોય એવો આપણને ભાસ છે એ થાય છે ટૂંકમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે પરાવર્તન પામે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામે ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર છે એ થાય છે એવું આપણે કહી શકીએ છીએ પછી બીજું છે કિરણ વિદ્યાર્થી મિત્રો જોઈએ નંબર 2 અથવા તો જેને આપણે કહીએ કિરણ 2 મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા કિરણની આકૃતિ છે આપણે જોઈએ કે મુખ્ય કેન્દ્રમાંથી જ્યારે કિરણ પસાર થાય છે ત્યારે એ આપાત થાય અને શું છે થાય છે તો પહેલા અંતર્ગોળ અરીસા વિશે છે જો અહીંયા આપણે C F છે દર્શાવેલા છે અહીંયા પણ આપણે F અને C છે દર્શાવેલા શું કહે છે શેમાંથી તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી આપણે અહીંયાથી દોરું છું કોઈ કિરણ છે એ આવે કિરણ છે આપાત થાય છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે મુખ્ય અક્ષને જે મુખ્ય અક્ષ છે એને સમાંતર પરાવર્તન પામે છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામે ત્યારે શેમાંથી તો કે આ જે મુખ્ય અક્ષ છે એને સમાંતર પરાવર્તન પામે છે આપણે અહીંયા લંબ છે દોરીએ તો અહીંયા આપણને મળે છે આપાત કોણ I અને આ છે પરાવર્તન કોણ R છે એ બતાવે છે એવી રીતે અહીંયા આ કોઈ કિરણ છે એ આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો આપણને ભાસ થાય બહિર્ગોળ અરીસામાં ત્યારે એ પરાવર્તન પામે છે ત્યારે એ પણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન છે એ પામે છે આ પહેલો જે ખૂણો બને છે એ આપાત ખૂણો બીજો ખૂણો છે એ પરાવર્તન કોણ R છે એ દર્શાવે છે જોઈએ વિદ્યાર્થી મિત્રો લખીએ આપણે કે જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અથવા બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રની દિશામાં બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રની દિશામાં ગતિ કરતું હોય તો
કિરણ પરાવર્તન પામી આ જે મુખ્ય અક્ષ છે એને સમાન મુખ્ય અક્ષને સમાન મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. ટૂંકમાં એવું કહી શકીએ કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અથવા તો મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું કિરણ પરાવર્તન પામે ત્યારે પ્રતિબિંબ છે એ મુખ્ય અક્ષ પરાવર્તિત કિરણ આપણને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પ્રાપ્ત છે એ થાય છે. વિદ્યાર્થી મિત્રો ત્રીજું કિરણ છે લઈએ આપણે કિરણ 3 આપણે બે કિરણની વાત છે કરી કિરણ 3 મુખ્ય કેન્દ્રમાંથી આપણે જોયું હવે કિરણ ત્રીજું છે સી જેને આપણે વક્રતા કેન્દ્ર કહીએ છીએ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા કિરણ વિશે વાત છે કરીએ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા કિરણમાં શું થાય છે તો અમે જોઈ શકો છો કે અંતર્ગોળ અરીસા ના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ આપાત થાય ત્યારે એને એ દિશામાં જે દિશામાં આપાત થયું છે એને એ દિશામાં ફરી પાછું પરાવર્તન પામે છે. એવી રીતે બહિર્ગોળ અરીસામાં પણ કિરણ છે એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતો હોય તો વક્રતા કેન્દ્રમાંથી ગતિ કરતો હોય એવું આપણને દેખાય ત્યારે એ આપાત કિરણ એના એ માર્ગે ફરી પાછું પરાવર્તન છે એ પામે છે. એટલે કે વક્રતા કેન્દ્રમાંથી કિરણ પસાર થાય ત્યારે જે દિશામાં કિરણ આપાત થયું હોય છે એ જ દિશામાં ફરી પાછું પરાવર્તન છે એ પામે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસા અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશા તરફ બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશા તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ ગતિ કરતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામી અરીસા પરથી પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે તે જ પથ અથવા તો દિશા પર પાછું ફરે છે. એટલે કે મુખ્ય કેન્દ્ર સી છે એમાંથી પસાર થતું કિરણ અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસામાં જ્યારે કિરણ પસાર થાય છે ત્યારે જે દિશામાં પસાર થાય છે ત્યારે આપાત થાય ત્યારે પરાવર્તન પામી અને ફરી પાછું તે જ દિશામાં તે જ પથ પર જે પથ પર આપાત થયું છે એ જ પથ પર ફરી પાછું ફરે છે. આવું ક્યારે થાય છે જ્યારે કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે જે દિશામાં આપાત થાય છે એ જ પથ પર ફરી પાછું છે એ ફરે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ચોથું કિરણ છે કિરણ 4 જે અરીસાના મુખ્ય અક્ષ સાથે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત ખૂણો અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત
કોણ બનાવી ધ્રુવ પર આપાત થતું કિરણ, ધ્રુવ પર આપાત થતું કિરણ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે એના માટે પહેલા આકૃતિ, કિરણાકૃતિ છે એ જોઈએ કે કેવી કિરણાકૃતિ આપણને મળે છે. કોઈ ચોક્કસ ખૂણે, નિશ્ચિત કોણે ધ્રુવ ઉપર આપાત થતું કિરણ છે કીધું છે. શું કીધું? અરીસાના મુખ્ય અક્ષ સાથે, આ અરીસાનો મુખ્ય અક્ષ છે એની સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પર આપાત થતું કિરણ. અરીસાનો મુખ્ય અક્ષ છે આ, એના ધ્રુવ સાથે નિશ્ચિત કોણ બનાવી આપાત થતું કિરણ પરાવર્તન છે એ પામે છે. આમાં પણ નિશ્ચિત કોણ બનાવે છે અને ધ્રુવ પર આપાત થાય છે, પરાવર્તન પામે છે. આપાત કિરણ થયું, આ પરાવર્તન કિરણ થયું. આમાં પણ આ આપાત કિરણ છે, આ પરાવર્તન કિરણ છે. આ આપાત આ વડે દર્શાવાય છે, આ પરાવર્તન કોણ આર વડે દર્શાવાય. આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ આર છે એ બતાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત ખૂણો બનાવે છે અને ધ્રુવ પી ઉપર કિરણ આપાત થાય છે ત્યારે પરાવર્તન પામે ત્યારે શું જોવા મળે છે? જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસાના કે બહિર્ગોળ અરીસાના, કે બહિર્ગોળ અરીસાના, અંતર્ગોળ અરીસાના કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે, મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત ખૂણો, નિશ્ચિત કોણ બનાવી, નિશ્ચિત કોણ બનાવી દિશામાં ધ્રુવ પર નિશ્ચિત કોણ બનાવી યોગ્ય દિશામાં ધ્રુવ પી પર આપાત થતું કિરણ, ધ્રુવ પી પર આપાત થતું કિરણ મુખ્ય અક્ષ સાથે, મુખ્ય અક્ષ સાથે તેટલો જ નિશ્ચિત કોણ બનાવી, તેટલો જ નિશ્ચિત કોણ બનાવી પરાવર્તન પામે છે. એટલે કે I બરાબર R જોવા મળે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો છે એના મુખ્ય અક્ષ સાથે કોઈ ચોક્કસ ખૂણો બનાવી, નિશ્ચિત કોણ બનાવી અને આપાત થતું કિરણ ધ્રુવ પર આપાત થાય, ધ્રુવ પર આપાત થાય ચોક્કસ દિશામાં, ત્યારે એ કિરણ મુખ્ય અક્ષ સાથે તેટલો જ ખૂણો, જેટલો આપાત થાય ત્યારે જેટલો ખૂણો બનાવ્યો છે તેટલો જ ખૂણો પરાવર્તન પામે ત્યારે બનાવે છે. એટલે કે બંને ખૂણા સમાન છે એટલે એ રીતે ધ્રુવ ઉપર આપાત થતું કિરણ પરાવર્તન પામે છે. મુખ્ય અક્ષ સાથે આપાત કિરણ અને પરાવર્તન કિરણ બંને સમાન કોણ છે એ બનાવે છે. તો આવી કંઈક જુદી જુદી કિરણો વડે ગોળીય અરીસા ઉપર છે આપણને પરાવર્તિત કિરણો પ્રાપ્ત છે થાય છે. આપણે પ્રતિબિંબ છે એનો સ્થાન નિશ્ચિત છે એ કરી શકીએ છીએ. આપણે જુદા જુદા કિરણોને લઈ અને ગોળીય અરીસામાં પરાવર્તિત કિરણોનો અભ્યાસ છે એ કર્યો. મુખ્ય અક્ષ, વક્રતા કેન્દ્ર, ધ્રુવ, મુખ્ય કેન્દ્ર અને મુખ્ય અક્ષને સમાંતર આવા ચાર કિરણો છે એ યોગ્ય દિશામાં છે આપાત થાય ગોળીય અરીસા ઉપર ત્યારે જો ચોક્કસ દિશામાં પરાવર્તન પામે છે એનો આપણે અભ્યાસ છે એ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કમાં આજે લખાયેલા બંને સવાલના જવાબ એક વખત લખવાના છે અને પાકા કરવાના. આગળનું છે આપણે નેક્સ્ટ લેક્ચરથી અભ્યાસ છે કરીશું.